મિત્રો વાત કરીશું એપ્રિલ 2026ના માસિક રાશિફળની. નામના અક્ષરો હોય છે ર અને ત. તુલા રાશિના જાતકોથી શરૂઆત કરીએ તમારા આરોગ્યથી. આ મહિને સૂર્ય તમને અસાધારણ શક્તિ અને જોમ આપશે, જેનાથી તમે કોઈ પણ ગંભીર બીમારીઓમાંથી મુક્ત રહેશો. પેટ સંબંધિત બીમારીઓ જેમ કે મરડો અને કબજિયાત અંગે તમારે સામાન્ય સાવધાની રાખવાની જરૂર છે, કારણ કે પુનઃપ્રાપ્તિ પ્રક્રિયા ખૂબ જ ધીમી અને કંટાળાજનક બની શકે છે. આ મહિનાની અનુકૂળ નક્ષત્ર રચના સૂચવે છે કે સરળ સાવચેતીના પગલાં પૂરતા રહેશે. વધુમાં સંધિવા અને પાચન તંત્રમાં વધારાનો ગેસ જેવી ક્રોનિક બીમારીઓ પ્રત્યેની તમારી વૃત્તિ મોટા ભાગે નિયંત્રણમાં રહેશે. આ મહિને વધુ પડતા ભોગવિલાસ ટાળવા એ તમારા માટે પૂરતા રહેશે. વાત કરીએ તુલા રાશિના જાતકોની નાણાકીય સ્થિતિની. આ મહિને ગ્રહોના પ્રભાવ તમારી નાણાકીય સંભાવનાઓ માટે અનુકૂળ નથી. કોઈ પણ વિવાદ અથવા મુકદ્દમાનો નિર્ણય તમારી વિરુદ્ધ થવાની સંભાવના છે, તેથી આ સમયગાળા દરમિયાન તેનો નિર્ણય ન લેવાનું ધ્યાન રાખજો. સરકારી સંસ્થાઓ અથવા વિભાગો સાથેના કોઈ પણ વ્યવહાર ગંભીર સમસ્યાઓથી ભરપૂર હશે અને નુકસાન પણ થઈ શકે છે. જો કે ધીરજ રાખી અને ગભરાટ ટાળી અને તમે પ્રતિકૂળ પરિસ્થિતિઓને નોંધપાત્ર રીતે ઘટાડી શકો છો. હકીકતમાં તમારામાંથી મોટાભાગના લોકો માટે તમારા આયોજિત ઉદ્દેશો પ્રાપ્ત કરવાનું અશક્ય બની શકે છે. રોકાણો અથવા નવા સાહસો માટે પણ વાતાવરણ અનુકૂળ રહેશે નહીં. વાત કરીએ તુલા રાશિના જાતકો કારકિર્દીની. આ મહિનો તમારા વ્યાવસાયિક પ્રયત્નો માટે સારો નથી. મુસાફરીના સંકેતો છે, પરંતુ તે ફાયદાકારક સાબિત થશે નહીં, કારણ કે અપેક્ષાઓ પૂર્ણ થશે નહીં. સંપર્કો પણ ખાસ મદદરૂપ થશે નહીં, તેથી તમારે સાવધાની રાખવી જોઈએ અને સંજોગોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે તમારી બધી કુશળતાનો ઉપયોગ કરવો જોઈએ. તમારા કાર્યસ્થળ પર કોઈ પણ પ્રકારના રાજકારણથી દૂર રહો. આવી પ્રવૃત્તિઓમાં તમને સામેલ કરવાનો પ્રયત્ન થઈ શકે છે, પરંતુ તમારે ભાગ લેવાનો સ્પષ્ટ ઇનકાર કરવો જોઈએ. તમારે એવા મુશ્કેલીના ક્ષેત્રોને ઓળખવાનો પણ પ્રયત્ન કરવો જોઈએ જે તમારા ઉપરી અધિકારીઓ સાથે સંઘર્ષનું કારણ બની શકે છે. આવા મતભેદોમાં ફસાઈ ન જવાનું ધ્યાન રાખજો. વાત કરીએ તુલા રાશિના વિદ્યાર્થીઓની. આ મહિનો શૈક્ષણિક અભ્યાસ માટે ઉત્તમ છે, કારણ કે નક્ષત્રો ખૂબ જ અનુકૂળ દેખાય છે. ભાષાઓ, સાહિત્ય, માસ કોમ્યુનિકેશન અને પત્રકારત્વનો અભ્યાસ કરતા લોકો માટે આ સમય ખૂબ જ ફળદાયી રહેશે. ટેકનિકલ વિદ્યાર્થીઓ માટે પણ આ જ વાત સાચી છે. જેઓ તેમની પરીક્ષાઓમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કરશે જ, પરંતુ ટેકનિકલ કુશળતા પ્રાપ્ત કરવામાં પણ સામાન્ય કરતાં વધુ કુશળતા દર્શાવશે. સારા નસીબ ઉપરાંત તમારામાંથી મોટાભાગના લોકોમાં સ્પર્ધાત્મક ભાવના મજબૂત થશે. આનો અર્થ એ છે કે આવી પરીક્ષાઓ અથવા પરીક્ષણો આપનારાઓ ખૂબ જ સારું પ્રદર્શન કરી શકે છે. વધુમાં તમારામાંથી મોટાભાગના લોકો ખૂબ જ મગ્ન થશે અને વિગતો અને કુશળતા ખૂબ જ ઝડપથી શીખી શકશે. અંતમાં વાત કરીએ તુલા રાશિના જાતકો પારિવારિક જીવનની. આ મહિને તમારા પરિવારની સુખાકારી સુનિશ્ચિત કરવામાં તમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, કારણ કે ગ્રહો અનુકૂળ નથી. એવી પ્રબળ શક્યતા છે કે તમારામાંથી કેટલાકને તમારા પિતા સાથે ગંભીર મતભેદ થાય. આવું કરવાનું ટાળવું જોઈએ અને તેથી તમારે કોઈ પણ પગલું ભરવું જોઈએ જેનાથી તમારા વડીલો સાથે સંઘર્ષની શક્યતા ઓછી રહે. તમને પરિવારના મહિલા સભ્યો, ખાસ કરીને તમારી પત્ની અને માતા સાથેના સંબંધોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ધીરજ રાખો અને ગુસ્સાના કોઈ પણ પ્રકોપથી બચો. બાળકો પણ ચિંતામાં વધારો કરાવી શકે છે, તેનાથી પ્રવૃત્તિઓ અને કાળજીપૂર્વક એની નજર રાખવી જરૂરી છે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય. વૃશ્ચિક રાશિની શરૂઆત કરીએ તમારા આરોગ્યથી. આ મહિને તમે અપેક્ષા રાખી શકો છો કે સૂર્ય તમને જે શક્તિ અને જોમ આપે છે તે ખરેખર તમારા માટે કામ કરશે અને તમને કોઈ પણ ગંભીર તકલીફોથી મુક્ત રાખશે. સામાન્ય રીતે તમારી અચાનક તીવ્ર બીમારી ટૂંકા ગાળા માટે મોટા ભાગે નિયંત્રણમાં રહેશે. ગમે તે હોય, તમારે પવન પ્રત્યે વધી સાવધાની રાખવી જોઈએ અને તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સંપૂર્ણપણે બેદરકાર ન બનવું જોઈએ. સ્વસ્થ થવાની પ્રક્રિયા અંગે સાવધાની રાખવાનું વધુ એક કારણ છે. આ સમયે તમારા માટે આ એક મુશ્કેલ અને ધીમી પ્રક્રિયા બની શકે છે. તેથી જો તમને નાની બીમારી પણ હોય તો સમય ગુમાવ્યા વગર ઝડપી તબીબી સારવાર લેવી એ એક સારો વિચાર રહેશે. આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ, ભલે તે ગંભીર બીમારીઓથી મુક્ત રહેશો. વાત કરીએ તમારા નાણાકીય સ્થિતિની. આ મહિનો તમારી નાણાકીય ભવિષ્ય માટે સારો નથી. કોઈ પણ મુકદ્દમા કે વિવાદનો નિર્ણય તમારી વિરુદ્ધ થવાનો છે, તેથી તમારા નિર્ણયને પાછળનો સમયમાં મુલતવી રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. સરકારી સંસ્થાઓ કે વિભાગો સાથેના વ્યવહારો પણ વિવિધ પ્રકારની સમસ્યાઓથી ભરપૂર રહેશે. નુકસાન પણ થઈ શકે છે. હકીકતમાં તમારામાંથી મોટાભાગના લોકો તમારા આયોજિત લાભોને સરળતાથી સમજી શકશે નહીં. આ વાત તમારામાંના નાના વર્ગને પણ લાગુ પડશે, જેઓ વિવિધ પ્રકારના ગુનેગારો સાથે વ્યવહાર કરવામાં ટેવાયેલા છે.
કોઈ પણ રોકાણ કે નવા સાહસો માટે વાતાવરણ અનુકૂળ નથી. વાત કરીએ વૃશ્ચિક રાશિના જાતકોની કારકિર્દીની. તમારા વ્યવસાયિક ભાવિની દ્રષ્ટિએ આ મહિનો ખૂબ જ ફાયદાકારક રહેશે. તમારા વર્તમાન સ્થાનની બહાર ક્યાંક પોસ્ટિંગ થવાની અથવા વ્યવસાયિક હેતુ માટે મુસાફરી કરવાની સ્પષ્ટ શક્યતા છે, જે ખૂબ જ ફાયદાકારક રહેશે. સૌથી ફાયદાકારક દિશા પૂર્વ દિશા છે. તમારા પિતા અથવા પરિવારના કોઈ વૃદ્ધ સભ્યના સંપર્કો તમારા વ્યાવસાયિક વિકાસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાની શક્યતા છે. તમારા કાર્યસ્થળ પર કોઈ પણ રાજકારણથી દૂર રહેવા માટે તમારે સાવચેત રહેવાના કેટલાક કારણો જરૂરી છે. તમારે આ નિશ્ચિતપણે કરવું જોઈએ, ભલે તમને આવી પ્રવૃત્તિમાં ખીચવાનો પ્રયત્ન કરવામાં આવે. વાત કરીએ વૃશ્ચિક રાશિના વિદ્યાર્થીઓની. તમારા શૈક્ષણિક કાર્યો માટે ઉત્તમ મહિનો છે, જ્યાં ચોક્કસ પ્રમાણમાં સારા નસીબ તમને સારી રીતે મદદ કરશે. ટેકનિકલ વિદ્યાર્થીઓનો સમય ખૂબ જ ઉત્પાદક રહેશે અને તેમાંથી કેટલાક કુશળતાના ક્ષેત્રોમાં નોંધપાત્ર સફળતા મેળવી શકે છે. જે લોકો કલાત્મક રીતે ઝુકાવ ધરાવે છે અને કલામાં રસ ધરાવે છે, તેમનું પણ સારું પરિણામ આવશે. તમારામાંથી મોટાભાગના લોકો પાસે વિગતો અને કુશળતાને ગ્રહણ કરવાની માનસિકતા હશે. આનાથી તેઓ ખૂબ જ ઝડપથી કામ કરવામાં મદદ મળશે. વધુમાં તમારામાંથી મોટાભાગના લોકો તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે ઉત્સાહિત રહેશે. તમારા પ્રયત્નોમાં દ્રઢ રહો અને તમે ખરેખર ઘણી સફળતા મેળવી શકો છો. અંતમાં વાત કરીએ તમારા પારિવારિક જીવનની. ગ્રહો અનુકૂળ સ્થિતિમાં હોવાથી તમારા પરિવાર માટે આ સમયગાળો અને આ સમય લાભદાયી મહિનાની અપેક્ષા રાખવાના મજબૂત સંકેતો આપે છે. નાણાકીય રીતે તમે બધા એકદમ સ્વસ્થ રહેશો અને એકંદરે આવકમાં વધારો થશે, જે વર્ચ્યુઅલ રીતે નિશ્ચિત છે. બાળકો તેમના અભ્યાસ અને અન્ય અભ્યાસેત પ્રવૃત્તિઓમાં પણ સારો દેખાવ કરશે. આ સંતોષનો મુખ્ય સ્ત્રોત રહેશે. કૌટુંબિક વાતાવરણ ખૂબ જ સુખદ રહેશે. સભ્યો વચ્ચે સુમેળ બનેલો રહેશે અને કોઈ પણ મતભેદની નોંધ સાંભળવા મળશે નહીં. એકંદરે એક લાભદાયી મહિનો, જેમાં તમને થોડી જો કોઈ ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં અને મોટી રાહત મળશે. જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિના જાતકોથી શરૂઆત કરીએ તમારા આરોગ્યથી. આ મહિને તમને સૂર્યની રક્ષણાત્મક શક્તિઓનો સંપૂર્ણ લાભ મળવાની અપેક્ષા તમે રાખી શકો છો, જે તમને અસાધારણ શક્તિ અને જીવન શક્તિ આપશે. તેથી શરદી અને પાચન સંબંધી રોગોથી પીડાવાની શક્યતાઓ મોટાભાગે નિયંત્રણમાં રહેશે. ફક્ત સામાન્ય કાળજી રાખવી જરૂરી છે. જોકે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આ પરિસ્થિતિઓમાં સ્વસ્થ થવું મુશ્કેલ બની શકે છે. તેથી નાની બીમારીઓનો પણ તાત્કાલિક ઉપચાર કરવો જોઈએ અને બિનજરૂરી રીતે તેને લંબાવવા દેવો જોઈએ નહીં. કોઈ પણ બીમારીના કિસ્સામાં વિલંબ કર્યા વિના તબીબી સહાય મેળવો. અસ્થમા અને બ્રોન્કાઇટિસ વિશે સાવધ રહેવાના કારણો પણ છે. આ ચિંતા કરવાની કોઈ વાત નથી, તે ફક્ત એક સાવચેતીનો ઉપાય છે. વાત કરીએ ધનુ રાશિના જાતકો નાણાકીય સ્થિતિની. આ મહિનો તમારે નાણાકીય સંભાવનાઓ માટે બહુ ઓછો આશાસ્પદ છે. સરકારી સંસ્થાઓ અથવા વિભાગો સાથે સંકળાયેલા લોકો માટે આ મહિનો ખૂબ જ મુશ્કેલ રહેશે અને તેમને નુકસાન પણ થઈ શકે છે. જો સોદા મુલતવી રાખી શકાય તો તે કરો, નહીં તો શક્ય તેટલી વધુ છૂટછાટ આપો. મુકદ્દમા અને વિવાદોનો પણ તમારા વિરોધમાં નિર્ણય લેવામાં આવશે. શક્ય તેટલા નિર્ણયોને મુલતવી રાખવાનો પ્રયત્ન કરો, જેથી આ નિર્ણયો પછીથી વધુ અનુકૂળ સમયગાળા દરમિયાન લઈ શકાય. મુસાફરી પણ નિરર્થક સાબિત થશે. હકીકતમાં તમારામાંથી મોટાભાગના લોકો આયોજિત લાભો પ્રાપ્ત કરી શકશે નહીં. તેથી ટૂંકા ગાળા માટે આયોજન કરવું સમજદારીભર્યું રહેશે, જે દરમિયાન તમારે લો પ્રોફાઇલ રાખવું જોઈએ. વાત કરીએ કારકિર્દીની. આ મહિનો વ્યાવસાયિક રીતે ઘણો સારો રહેશે, કારણ કે અનુકૂળ પરિસ્થિતિઓ તમારી રાહ જોઈ રહી છે. જે લોકો પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં દ્રઢ અને દૂરગામી છે, તેઓ ખાસ કરીને સારું પ્રદર્શન કરશે. તમારા પિતા અથવા પરિવારના કોઈ વૃદ્ધ સભ્યના કેટલાક સંપર્કો તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તેનો ઉપયોગ સમજદારીપૂર્વક કરો. તમારી ભૂમિકા ગમે તે હોય, તમારા રોજિંદા વ્યવસાયિક બાબતોમાં વધુ રસ લેવો એ એક સારો વિચાર છે. આનાથી તમને ફક્ત સંતોષની ભાવના જ નહીં, પણ વધુ પુરસ્કારો અને પ્રશંસા પણ મળશે. પ્રમોશન અથવા ટ્રાન્સફર પણ શક્ય છે અને તમને તમારી નવી નોકરી માટે ઉત્તમ તરફ જવાનું કહેવામાં આવી શકે છે. વાત કરીએ ધનુ રાશિના વિદ્યાર્થીઓના શિક્ષણની. આ મહિને તમે તમારા અભ્યાસમાં ખૂબ સારું પ્રદર્શન કરવાની અપેક્ષા રાખી શકો છો, કારણ કે ગ્રહો ખૂબ અનુકૂળ છે. ટેકનિકલ ડિગ્રી માટે અભ્યાસ કરતા લોકો તેમના અભ્યાસક્રમોમાં ખૂબ સારું પ્રદર્શન કરવાની અપેક્ષા રાખી શકે છે. તેઓ ટેકનિકલ કૌશલ્યમાં સામાન્ય કરતાં વધુ ક્ષમતા દર્શાવશે અને કુશળતા ધરાવતા પ્રયાસોમાં નોંધપાત્ર સફળતા પણ મેળવી શકે છે. કલામાં રસ ધરાવતા લોકોને પ્રેરણા મળશે, જે અનુકરણીય સફળતા તરફ દોરી શકે છે. તમારામાંથી મોટાભાગના લોકો ધ્યાન કેન્દ્રિત કરવાની સ્થિતિમાં હશે. વિગતો અને કુશળતાને ખૂબ જ ઝડપથી સમજી લેશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારાઓ પણ ખૂબ સારું પ્રદર્શન કરશે
અને હકીકતમાં તમને ગમતી વસ્તુઓ માટે સ્પર્ધા કરવી એ પણ એક સારો વિચાર હોઈ શકે છે. અંતમાં વાત કરીએ ધનુ રાશિના જાતકો પારિવારિક જીવનની. આ મહિનો તમારા પરિવાર માટે ખૂબ જ ફાયદાકારક રહેશે, કારણ કે ગ્રહોની સ્થિતિ તમારા માટે ખૂબ જ અનુકૂળ છે. આર્થિક રીતે તમે બધા સારી સ્થિતિમાં હશો અને પરિવારની એકંદરે આવકમાં વધારો લગભગ નિશ્ચિત છે. આ તમને આરામદાયક સ્થિતિમાં મૂકશે. બાળકો તેમના અભ્યાસ માટે અન્ય અભ્યાસેત પ્રવૃત્તિઓમાં પણ સારું પ્રદર્શન કરશે. આ સંતોષનો સ્ત્રોત રહેશે. આખા મહિના દરમિયાન કૌટુંબિક વાતાવરણ સુખદ રહેશે, પરિવારના સભ્યો વચ્ચે સુમેળ રહેશે અને સંઘર્ષના કોઈ સંકેતો નહીં રહે. એકંદરે આ મહિનો ફાયદાકારક રહેશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ. મકર રાશિના જાતકોની શરૂઆત કરીએ તમારા આરોગ્યથી. આ મહિને ગ્રહો અનુકૂળ છે અને તમને સારા સ્વાસ્થ્યનો આશીર્વાદ આપશે. જોકે તમારે વધુ પડતું કામ ન કરવાની કાળજી લેવાની જરૂરત છે. આ વાતને સ્પષ્ટપણે સમજવી અને તેનું પાલન કરવું જોઈએ, કારણ કે આમ ન કરવાથી તમે ભયંકર પરિણામો માટે સંપૂર્ણપણે જવાબદાર રહેશો. તેથી તમારે તમારી પ્રવૃત્તિઓ માટે એક નવું સમયપત્રક બનાવવાની જરૂર છે, જે તમારા શરીર પર બિનજરૂરી તાણ ન આવવા દે. તમારે આખા મહિના દરમિયાન એક સરખું સમયપત્રક અનુસરવું જોઈએ. સંધિવા જેવી ક્રોનિક બીમારીઓથી પીડાવાની શક્યતાઓ નોંધપાત્ર રીતે ઓછી થઈ જશે. હકીકતમાં વધુ પડતો પરિશ્રમ ટાળવા સિવાય તમારો આગળનો મહિનો ફાયદાકારક રહેશે. વાત કરીએ મકર રાશિના જાતકો નાણાકીય સ્થિતિની. આ મહિનો તમારા નાણાકીય સંભાવનાઓ માટે ઉત્તમ છે. આ દરમિયાન તમે ફક્ત તમારી યોજનાઓને સફળ થતી જોઈ શકતા નથી, પરંતુ તમારા પ્રયત્નોથી સિદ્ધિનો અનુભવ પણ મેળવી શકો છો. લેખકો, કવિઓ અને અન્ય પ્રકારના કલાકારો ખૂબ જ સારું પ્રદર્શન કરવાની શક્યતા રાખી શકે છે, અપેક્ષા રાખી શકે છે. તમારામાંથી મોટાભાગના લોકોને શાણપણ અથવા આધ્યાત્મિક પ્રતિષ્ઠા ધરાવતા કેટલાક પ્રતિભાશાળી લોકો સાથેની જોડાણથી ફાયદો થશે. તમારામાંથી મોટાભાગના લોકોને તમારા પ્રયત્નોમાં હિંમતનો સ્પર્શ મળશે, જે તમારી સફળતામાં નોંધપાત્ર ફાળો આપશે. રોકાણો અને નવા સાહસો શરૂ કરવા માટે પણ વાતાવરણ ખૂબ અનુકૂળ રહેશે અને તમારામાંથી જેઓ આવા સાહસોનું આયોજન કરી રહ્યા છે તેઓ હિંમતભેર આગળ વધવું જોઈએ. વાત કરીએ કારકિર્દીની. આ મહિનો તમારા વ્યાવસાયિક જીવનમાં સુધારો માટે સારો નથી. તમે ઘણી મુસાફરી કરશો, પરંતુ તે યાત્રાઓ મોટા ભાગે નિરર્થક જ રહેશે. જો કે પશ્ચિમ દિશાની યાત્રા કેટલાક ફાયદા લાવી શકે છે. તમારે તમારા સાથીદારો સાથે ગંભીર તકરારમાં પડવાનું ટાળવું જોઈએ, પછી ભલે તે વ્યવસાયમાં હોય કે નોકરી પર. ધીરજ રાખો અને મુશ્કેલી ભર્યા ક્ષેત્રોમાં તમારા માર્ગની શોધખોળ કરો. કામ પ્રત્યેના તમારા સાહસિક અભિગમમાં જોખમનું એક સહજ તત્વ હોઈ શકે છે. આ એક બીજું ક્ષેત્ર છે જેમાં કેટલાક નિવારક પગલાંની જરૂર છે. તમે સખત મહેનત કરશો, પરંતુ આના પરિણામે તમારા આયોજિત ઉદ્દેશો પ્રાપ્ત કરવામાં નિષ્ફળતા મળી શકે છે, કારણ કે પરિસ્થિતિઓ અનુકૂળ નથી, માટે ધીરજ રાખો. વાત કરીએ શિક્ષણની. આ મહિનો તમારા શૈક્ષણિક ભાવિ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે, કારણ કે ગ્રહો અનુકૂળ દેખાઈ રહ્યા છે. ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ, દવા અને ખાસ કરીને સર્જરીના વિદ્યાર્થીઓ તેમના ક્ષેત્રમાં ખૂબ સારું પ્રદર્શન કરવાની અપેક્ષા રાખી શકે છે. હકીકતમાં તમારામાંથી કેટલાક એવા ક્ષેત્રોમાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી શકે છે જેમાં કુશળતાની જરૂરત હોય. ભાષા, સાહિત્ય, પત્રકારત્વ અને માસ કોમ્યુનિકેશનના અન્ય સ્વરૂપોના અભ્યાસક્રમો લેનારાઓ પાસે તેમના પ્રદર્શનથી સંતુષ્ટ થવાના સારા કારણો પણ હશે. વધુમાં તમારામાંથી મોટાભાગના લોકોને ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણા મળશે. આ ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારાઓ માટે ફાયદાકારક સાબિત થશે. વાત કરીએ પારિવારિક જીવનની. આવનારો મહિનો તમારા પરિવાર માટે ખૂબ જ શુભ રહેશે, કારણ કે ગ્રહો અનુકૂળ છે. તમારામાંથી કેટલાકને તમારા ભાઈ તરફથી નોંધપાત્ર લાભ મળશે. હકીકતમાં આ મહિનાનો સૌથી મહત્વપૂર્ણ લાભ સાબિત થશે. નાણાકીય રીતે તમે ઘણું સારું કરવાની અપેક્ષા રાખી શકો છો. એકંદરે પરિવારની આવકમાં વધારો થવાની ખાતરી છે. આનાથી તમે બધા ખૂબ જ આરામદાયક સ્થિતિમાં આવશો. કૌટુંબિક વાતાવરણ સુખદ અને સુમેળભર્યું રહેશે. પરિવારના સભ્યોમાં સુમેળ રહેશે. પરિવારના વડીલો તમારા વર્તનથી ખુશ અને તેમના નિષ્ઠાવાન આશીર્વાદ તમને આપશે. જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, શ, શ. કુંભ રાશિના જાતકોની શરૂઆત કરીએ તમારા આરોગ્યથી. આ મહિનો સ્વાસ્થ્યની દૃષ્ટિએ તમારા માટે ફાયદાકારક રહેશે. આ મહિનો ગ્રહોની સ્થિતિ ખૂબ અનુકૂળ છે. સંધિવા જેવી ક્રોનિક બીમારીઓ અને પેટનું ફૂલવું અને વધારાનો ગેસ જેવી પાચન સમસ્યાઓના નોંધપાત્ર રાહત મળશે. આ એક અનુકૂળ મહિનો છે. જો કે કોઈ પણ ખાંસી આવતા હુમલાનું ગંભીરતાથી મૂલ્યાંકન કરવું જોઈએ, કારણ કે અન્ય ગૂંચવણોનું જોખમ રહેલું છે. આ એક સાવચેતી ભર્યું પગલું રહેશે, જો આ મહિને ઉપયોગી સાબિત થઈ શકે છે. વધુમાં તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આ મહિને કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા ઊભી થવાની શક્યતા નથી. વાત કરીએ કુંભ રાશિના જાતકોની નાણાકીય સ્થિતિની.
આ મહિને ગ્રહો તમારે નાણાકીય ભવિષ્ય માટે ખાસ પ્રોત્સાહન આપતા નથી. આ મહિને આત્મવિશ્વાસ અને પહેલનો અભાવ ખૂબ જ સ્પષ્ટ દેખાશે. આ બધી પ્રગતિને અવરોધશે, જેનાથી તમે સ્થિર થઈ જશો. નાણાકીય ઉન્નતિની તકો પણ ગેરહાજર રહેશે. હકીકતમાં રોકાણ કરવા અથવા નવા સાહસો શરૂ કરવા માટે વાતાવરણ અનુકૂળ રહેશે નહીં. જો તમારી પાસે આવી કોઈ યોજના છે તો તેને વધુ યોગ્ય સમય માટે મુલતવી રાખવી જોઈએ. તમારે ઘણી પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે, જે દરમિયાન તમારે લો પ્રોફાઇલ જાળવવી એ જરૂરી છે. વાત કરીએ કારકિર્દીની. ગ્રહો આ મહિને અનુકૂળ નથી અને તેથી તમારા વ્યાવસાયિક ભાવિ માટે આ ઉજ્જવળ મહિનો નથી. તમારે સખત મહેનત આ મહિને કરવી પડશે, છતાં તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવાની શક્યતા ઓછી છે. તમારા ઉત્સાહ અને કરિશ્મા તમારા ગૌણ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રભાવિત કરવામાં નિષ્ફળ જઈ શકે છે. આમ કામ પૂર્ણ કરવાની તમારી ક્ષમતા નબળી પડશે. આ બધું તમને ખૂબ જ અસંતુષ્ટ રાખશે. મુસાફરી સહિત અન્ય પરિબળો પણ અસંતોષમાં વધારો કરશે, કારણ કે ભલે ઘણી મુસાફરી થશે પણ મોટા ભાગે નિરર્થક રહેશે. જો કે દક્ષિણ દિશા તરફની યાત્રા ફાયદાકારક સાબિત થઈ શકે છે. એકંદરે આ મહિનો એવો છે જ્યારે તમારે પ્રતિકૂળ સમય સમાપ્ત ન થાય ત્યાં સુધી ધીરજ રાખવાની જરૂરત છે. વાત કરીએ વિદ્યાર્થીઓની, તો આ મહિને તમારી શૈક્ષણિક પરિસ્થિતિ બહુ સારું નહીં હોય. શરૂઆતમાં તમારી પાસે ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણાનો અભાવ આવી શકે છે. આનો અર્થ એ છે કે તમારે આવી પ્રેરણા જાતે જ એકત્રિત કરવી પડશે. અને જે લોકો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહ્યા છે તેઓએ વધારાના કોચિંગ સાથે તેમના પ્રયત્નોને પૂરક બનાવવા જોઈએ. આ મહિને આવું પગલું નિર્ણાયક સાબિત થઈ શકે છે. કલા અને વિજ્ઞાન બંનેના વિદ્યાર્થીઓએ તેમના એકંદરે રેન્કિંગ જાળવી રાખવા માટે ખૂબ જ સખત મહેનત કરવી પડશે, પરંતુ તેમણે તેમના પ્રયત્નોમાં દ્રઢ રહેવું જોઈએ અને હાર ન માનવી જોઈએ. વાત કરીએ પારિવારિક જીવનની. આ મહિને તમારા કૌટુંબિક બાબતો મુશ્કેલીઓથી ભરેલી રહી શકે છે, કારણ કે ગ્રહો અનુકૂળ નથી. તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ સાથે ગંભીર મતભેદ થઈ શકે છે. સંયમ રાખો, મુશ્કેલીના સ્થળોથી દૂર રહો અને કોઈ પણ વિવાદમાં પડવાનું ટાળો. સૌથી અગત્યનું, તમારે તમારી શંકાઓને કાબૂમાં રાખવી અને શિસ્તબદ્ધ રાખવી જરૂરી છે, કારણ કે આવી વૃત્તિઓ તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે. બાળકો પણ સહાયક રીતે વર્તન કરશે નહીં. તેની પ્રવૃત્તિઓ પર કાળજીપૂર્વક દેખરેખ રાખવાની જરૂર છે. આના પર ધ્યાન આપો, નહીંતર પરિસ્થિતિ નિયંત્રણની બહાર જઈ શકે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિની. શરૂઆત કરીએ આરોગ્યથી. ગ્રહો તમારા સ્વાસ્થ્ય માટે સમસ્યાઓની આગાહી કરતા નથી અને થોડી સાવધાની રાખીને આ શુકન ખરેખર શુભ છે. તાવ અથવા બળતરા જેવી અચાનક તીવ્ર બીમારીઓ વિશે ચિંતા કરવાના કેટલાક કારણો છે. આનો વિલંબ કર્યા વિના ઉપચાર કરી લેવો જોઈએ. કોઈ ગંભીર ચિંતા કરવાનું કારણ આ મહિને નથી, પરંતુ તેમ છતાં સૂચવેલ તાત્કાલિક સારવાર પણ એટલી જ મહત્વપૂર્ણ છે. વધુમાં આ સંજોગોમાં જ્યારે ગ્રહો ફાયદાકારક સ્થિતિમાં હોય છે ત્યારે કોઈ જોખમ ન હોઈ શકે. જોકે તમારા માટે માથા સાથે સંકળાયેલી કોઈ સમસ્યા થવાની શક્યતા છે, તેથી માથા સાથે તેને લેવાની કોઈ નુકસાન થશે નહીં અને તેને ફક્ત સાવચેતીના પગલાં તરીકે જ લો. વાત કરીએ મીન રાશિના જાતકોની નાણાકીય સ્થિતિ કેવી રહેશે. તો તમારી નાણાકીય સંભાવનાઓની વાત કરવામાં આવે તો તમારા માટે થોડી મુશ્કેલ સમય આવી રહ્યો છે. ગ્રહો ખૂબ અનુકૂળ મદદરૂપ થવાની શક્યતા નથી. આત્મવિશ્વાસ અને હિંમત ઓછી આ મહિને થશે, જેના કારણે તમે વધુ પહેલ કરશો નહીં. આ તમારા બધા પ્રયત્નોમાં પ્રતિબિંબિત થશે, જે સફળતાની નજીક પણ નહીં જઈ શકે. વધુમાં સંજોગો પણ બહુ મદદ કરશે નહીં. વિલંબ અને અવરોધો તમારા પ્રયત્નોના કારણે થતી કોઈ પણ પ્રગતિને અવરોધશે. ટૂંકમાં નકારાત્મક સંજોગો, રોકાણ માટે વાતાવરણ પણ અનુકૂળ રહેશે નહીં. તેથી જો તમારી પાસે કોઈ યોજના હોય તો તેને સ્થગિત કરો અને તમામ પ્રકારના જોખમોથી દૂર રહો. વાત કરીએ કારકિર્દીની. તમારા વ્યાવસાયિક ભાવિ માટે સંકેતો ખૂબ સારા નથી. ઘણી મુસાફરી થશે, પરંતુ આવી કવાયત તદ્દન અર્થહીન બની શકે છે, કારણ કે તે બહુ ફળ આપવાની શક્યતા નથી. છતાં પણ એવી શક્યતા છે કે પૂર્વ દિશાની યાત્રા થોડો ફાયદો કરાવે. ઉપરાંત તમારા કાર્યશૈલીમાં જોખમનું તત્વ હોઈ શકે છે, જેને કોઈ પણ ગંભીર ઘટનાને રોકવા માટે યોગ્ય રીતે ધ્યાન આપવું જોઈએ. ઘણી બધી મહેનત તમને તમારા ઉદ્દેશ્યોને નજીક લઈ જવામાં નિષ્ફળ થશે. ધીરજ રાખો. ઉપરાંત તમારા કેટલાક સાથીદારો સાથે ગંભીર સંઘર્ષ થવાની પણ શક્યતા છે. ઠંડા સ્વભાવના વર્તનથી તમે આવી અપ્રિય પરિસ્થિતિઓને ટાળી શકો છો. વાત કરીએ મીન રાશિના વિદ્યાર્થીઓની. આ મહિનો તમારા માટે શિક્ષણની સંભાવનાઓની વાત કરવામાં આવે તો ગ્રહો તરફથી શુભ સંકેતો વિશે કોઈ ખાસ સારું નથી. ટેકનિકલ વિદ્યાર્થીઓએ તેમનો સામાન્ય ક્રમ જાળવી રાખવા માટે વધુ મહેનત કરવી પડી શકે છે. તમારામાંથી મોટાભાગના લોકોમાં ટોચ પર પહોંચવા માટે પૂરતી પ્રેરણા અને ઉત્સાહનો અભાવ આવી શકે છે. આ એવી બાબત છે જેના માટે તમારે મહેનત કરવી પડશે અને તમારા પોતાના આંતરિક સંસાધનો બનાવવા પડશે. હિંમત અને દ્રઢ નિશ્ચયથી આ કરી શકાય છે.
સ્પર્ધાત્મક પરીક્ષા આપનારાઓને પણ સમસ્યાઓનો સામનો કરવો પડશે અને તેની વધારાની તાલીમ લે તો સારું રહેશે. આ બાબત નિર્ણાયક પરિબળ બની શકે છે. આમીને તમારે સારું પ્રદર્શન કરવાનો દ્રઢ નિર્ધાર રાખવો જોઈએ અને તમારા પ્રયત્નોમાં દ્રઢ રહેવું જોઈએ. વાત કરીએ પારિવારિક જીવનની, તો આમીને તમારા પરિવારને મોટાભાગના મોરચે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે, કારણ કે તમારી સામે ગ્રહોની ગોઠવણી અનુકૂળ નથી. તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ સાથેના સંબંધોમાં કડવાશ આવી શકે છે, એટલી હદે કે એક અત્યંત અપ્રિય પરિસ્થિતિ પણ આવી શકે છે. ધીરજ રાખો અને કોઈ પણ પ્રકારના સંઘર્ષમાં ઉશ્કેરવામાં ન આવો. વધુમાં તમારે નિરર્થક શંકાઓને તમારા પર હાવી થવા દેવી જોઈએ નહીં, જેના કારણે તમારી પત્ની સાથેના સંબંધોમાં ગંભીર તણાવ ઉત્પન્ન થઈ શકે છે. બાળકો પણ ખાસ મદદ કરશે નહીં. તમારે વધુ ધ્યાન આપવું જોઈએ અને તેમની પ્રવૃત્તિઓનું વધુ કાળજીપૂર્વક નિરીક્ષણ કરવું જોઈએ.